Hello, I am GA Mullah from Valsad. स्टार ट्यूशन क्लासेस આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ચેપ્ટર લિમિટ સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ લિમિટ લક્ષ. એમાં લિમિટના એટલે કે લક્ષના 3 પ્રકારો છે, ટાઈપ્સ છે. એક સામીપ્ય એટલે નેબરહુડ ટાઈપ, એટલે એન એ ડેલ્ટા. આ ફોર્મ્યુલા સમજીને યાદ રાખો, આ ડેલ્ટાની સાઇન છે. બીજો શબ્દ એટલે સામીપ્ય સ્વરૂપ, નેબરહુડ સ્વરૂપ, નેબરહુડ ફોર્મ એન, કેપિટલ એન એટલે લખવાનું છે, સ્મોલ એન નહીં ચાલે. એ કોમા ડેલ્ટા બ્રેકેટ ઓવર. બીજો અંતરાલ સ્વરૂપ એટલે ઇન્ટરવલ ફોર્મ, ક્લાસ આપણે લખીએ ને તે ક્લાસ, એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા. એટલે આ બાજુ હોય તે જે સ્મોલ વેલ્યુ છે તે એ માઇનસ ડેલ્ટા છે અને બિગ વેલ્યુ છે તે એ પ્લસ ડેલ્ટા છે. એને આ રીતે બી લખી શકાય કે એક્સની વેલ્યુ જે છે તે આના કરતાં બિગર છે એ માઇનસ ડેલ્ટાથી ને એ પ્લસ ડેલ્ટાથી સ્મોલ છે એક્સની વેલ્યુ, એટલે કે વેરિયેબલની વેલ્યુ, બરાબર, ચલની કિંમત. તો પહેલું સ્વરૂપ થયું સામીપ્ય સ્વરૂપ એન એ ડેલ્ટા. બીજો અંતરાલ સ્વરૂપ ઇન્ટરવલ ફોર્મ એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા. અને ત્રીજો છે માનાંક સ્વરૂપ મોડ્યુલસ ફોર્મ, એ મોડ્યુલસ એક્સ માઇનસ એ મોડ્યુલસ અવર લેસ ધેન ડેલ્ટા. આ 3 ફોર્મ્યુલા જે છે તે યાદ રાખવાની છે. એના પરથી 1 માર્કનો સમ, 1 માર્કનો એક MCQ, 1 માર્કનો એક સમ ને 2 માર્કનો એક સમ બીજો આવશે. આ 4.1માંથી જ એ આવે છે, બરાબર. તો આપણે આટલા સમ કરવાથી બી એટલા માર્ક્સ તો આવી જ જાય છે. અને તો આમાં કેટલાક ઇમ્પોર્ટન્ટ સમ્સ છે જે મેં તમને થોડા સમજાવી દઉં. તો પહેલો તમારો છે તે પહેલો સમ છે ક્વેશ્ચન 1નો 4.1નો 0.4 નેબરહુડ ઓફ 4. એટલે આ પહેલો જે છે તે ડેલ્ટા છે 0.4. નેબરહુડ ઓફ 4 એટલે ડેલ્ટા ઇઝ ધ નેબરહુડ ઓફ એ એમ કહેવાય. એટલે આ ડેલ્ટા છે ને આ એ છે, તો ડેલ્ટા 0.4 ને એ. તો એને આપણે 3 ફોર્મમાં લખી શકાય, 3 પ્રકારમાં. સામીપ્ય સ્વરૂપ એટલે એન બ્રેકેટમાં એ કોમા ડેલ્ટા, તો એ એટલે 4 ને ડેલ્ટા એટલે 0.4. માનાંક સ્વરૂપ મોડ્યુલસ ફોર્મ, તો મોડ્યુલસ એક્સ માઇનસ એ મોડ્યુલસ અવર લેસ ધેન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ એક્સ માઇનસ એ એટલે 4 મોડ્યુલસ અવર એન્ડ લેસ ધેન ડેલ્ટા એટલે 0.4. અંતરાલ સ્વરૂપ ઇન્ટરવલ ફોર્મ એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા, તો એ 4 છે માઇનસ ડેલ્ટા 0.4 કોમા એ 4 છે પ્લસ ડેલ્ટા 0.4. તો એમાંથી 0.4 માઇનસ કરવાના એટલે 3.6 ને એમાં પ્લસ કરવાના 0.4, 4માં પ્લસ કરવાના એટલે 4.4, બરાબર. એ જ રીતના ક્વેશ્ચન 2માં તમને મોડ્યુલસ ફોર્મ એટલે કે માનાંક સ્વરૂપ આપેલો છે, તો આપણે એને બીજા 2 ફોર્મ જે બાકીના બચ્યા એટલે કે સામીપ્ય સ્વરૂપ નેબરહુડ ફોર્મ ને અંતરાલ સ્વરૂપ એટલે કે ઇન્ટરવલ ફોર્મ, એ 2 આપણે લખવાના. તો અને એને કમ્પેર કરવાના એના ફોર્મ્યુલા સાથે. મોડ્યુલસ એક્સ માઇનસ એ મોડ્યુલસ અવર લેસ ધેન ડેલ્ટા, તો એની જગ્યાએ શું દેખાય છે તમને 2 અને ડેલ્ટાની જગ્યાએ 0.01. તો એ ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.01, બરાબર. તો એને સામીપ્ય સ્વરૂપ એટલે નેબરહુડ ફોર્મ, એની ફોર્મ્યુલા છે એન એ કોમા ડેલ્ટા. તો એન એ એટલે 2 ને ડેલ્ટા એટલે 0.01, બરાબર. અંતરાલ સ્વરૂપ ઇન્ટરવલ ફોર્મ એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા, તો એ એટલે 2 માઇનસ ડેલ્ટા એટલે 0.01, એ કોમા એ એટલે 2 પ્લસ ડેલ્ટા 0.01. તો આ 2માંથી 0.01 માઇનસ કરીએ એટલે 1.99 ને 2માં પ્લસ કરીએ 0.01 એટલે 2.01 આવે, બરાબર. બીજો સમ બી સેમ એવો જ છે, બરાબર, પણ એમાં એક્સ પ્લસ 5 છે, તો આપની ફોર્મ્યુલામાં માઇનસ છે, તો આપણે એને માઇનસના ફોર્મમાં ફેરવીએ તો એક્સ માઇનસ -5 એમ લખાય. એટલે હવે કમ્પેર કરી શકીએ તો એક્સ માઇનસ એ, તો માઇનસ પછી એની જગ્યાએ -5 આવે. તો અહીંયા એ પ્લસ આપેલો હોય તો તમારે એની વેલ્યુ માઇનસમાં લઈ લેવાની. તો આ બધું તમારે સિમ્પ્લિફાય આપવાની જરૂર નહીં મળે. તો એ -5 અને ડેલ્ટાની જગ્યાએ શું છે 0.1 એટલે ડેલ્ટા 0.1. બાકીના 2 ફોર્મમાં એટલે કે નેબરહુડ ફોર્મ ને ઇન્ટરવલ ફોર્મમાં લખવાનો છે, તો આ રીતે એ લખી નાખવાનું, બરાબર. પછી ત્રીજી મેથડ છે, આ જે સમ છે થર્ડ સમ એક્સ મોડ્યુલસ એક્સ માઇનસ લેસ ધેન 1.3.
તો અહીંયા મોડ્યુલસમાં એક્સ માઇનસ 0 કરવાનો, એટલે એની જગ્યાએ 0 છે તો એ ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનો ને ડેલ્ટાની જગ્યાએ 1/3 લેવાનું. બરાબર, એ રીતે એ ગણવાનું છે. ચાલો હવે ત્રીજો છે ક્વેશ્ચન 3માં. એમાં પહેલામાં નેબરહુડ ફોર્મ આપેલો હતો તેના પરથી બાકીના બે ફોર્મ લખવાના હતા. બીજામાં મોડ્યુલસ ફોર્મ આપેલો હતો એના પરથી બાકીના બે લખવાના હતા. હવે ક્વેશ્ચન 3માં ઇન્ટરવલ ફોર્મ આપેલો છે તો એના પરથી બાકીના બે ફોર્મ આપણે લખવાના છે. તો ઇન્ટરવલ ફોર્મ જે છે તે કેવી રીતે લખી શકાય? તો આ રીતે લખવાનો: એ માઇનસ ડેલ્ટાથી બિગર હોય એક્સ ને એ પ્લસ ડેલ્ટાથી એક્સ સ્મોલેસ્ટ હોય. તો આ બાજુ એક્સ માઇનસ ડેલ્ટા ને એ માઇનસ ડેલ્ટા ને આ બાજુ એ પ્લસ ડેલ્ટા કમ્પેર કરીએ તો એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3.8. એને ઇક્વેશન 1 બનાવો. એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3.8 ઇક્વેશન 1 ને એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8 એને ઇક્વેશન 2 બનાવો. હવે એને એનિમ્યુલેશન કરો તો આ માઇનસ ને પ્લસ ડેલ્ટા કેન્સલ થઈ ગયો. એ પ્લસ એ એટલે 2a ને આ બેનો એડિશન 8.6. તો એ ઇઝ ઇક્વલ ટુ 8.6 ડિવાઇડેડ બાય 2 એટલે 4.3. હવે એને બેમાંથી કોઈ બી એક ઇક્વેશનમાં રિપ્લેસ કરો એની વેલ્યુ. તો એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8 લઈ તો બી ચાલે ને એ માઇનસ ડેલ્ટા 3.8 લઈને બી રિપ્લેસ કરીએ તો ચાલે. બરાબર, પ્લસવાળો વધારે ઇઝી પડે તો એની જગ્યાએ 4.3 જે આવ્યા તે રિપ્લેસ કરવાનો બેમાંથી કોઈ બી એકમાં. તો એની જગ્યાએ 4.3 રિપ્લેસ કરીએ. 4.3ની સાઇડ ચેન્જ કરીએ તો માઇનસ થાય એટલે 0.5 આવશે ડેલ્ટા. હવે બાકીના બે ફોર્મ તમે લખી શકો. નેબરહુડ ફોર્મ બી લખી શકાય, ગણેલો નહીં મળે અહીંયા, પણ આપણે નેબરહુડ ફોર્મ એન એ એટલે 4.3 ડેલ્ટા 0.5 ને મોડ્યુલસ ફોર્મ મોડ્યુલસ એક્સ માઇનસ એ એટલે એક્સ માઇનસ 4.3 મોડ્યુલસ અવર લેસ ધેન ડેલ્ટા એટલે 0.5. એટલે એ બે ફોર્મ આપણે લખવાના. હવે ખાસ કરીને આ પ્રકારના સમ બી જે છે એમાં બે તમને આપેલા હોય એ કયા ફોર્મ આપેલા છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ, તેની ફોર્મ્યુલા ત્યાં લખવાની. તો આ નેબરહુડ ફોર્મ છે, અહીંયા મોડ્યુલસ નહીં મળે. તો હવે ત્રીજો ફોર્મ કયો ભાઈ છે તમારો? ઇન્ટરવલ ફોર્મ છે. તો આ ઇન્ટરવલ ફોર્મ છે કેમ કે અહીંયા મોડ્યુલસ પારેલ જ નહીં મળે. બરાબર, ને નેબરહુડ આ બાજુ આવી ગયો. તો નેબરહુડ ફોર્મની ફોર્મ્યુલા લખો. બરાબર, એન બ્રેકેટમાં એ કોમા ડેલ્ટા ને આ બાજુ ઇન્ટરવલ ફોર્મની ફોર્મ્યુલા એ માઇનસ ડેલ્ટા કોમા એ પ્લસ ડેલ્ટા. તો હવે કમ્પેર કરો તો એ ઇઝ ઇક્વલ ટુ 3, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી ને એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.95 ને એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કે. તો આ બેમાંથી કોઈ બી એકમાં રિપ્લેસ કરીએ તો આન્સર મળે. તો આમાં તો એ ને ડેલ્ટા તો બેવ નહીં મળે આમાં આપણા પાસે, ના આ બી નહીં મળે, કે બી નહીં મળે. તો બે ઇન્ફોર્મેશન લેફ્ટ પડે છે. તો આમાંની વેલ્યુ મૂકવાની. આમાં વેલ્યુ રિપ્લેસ કરો. જો એની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરશે તો બે બાકીની બે વેલ્યુ આપણા પાસે છે, એ બી છે ને આ બી છે, તો ડેલ્ટા મળશે. તો એની વેલ્યુ 3 રિપ્લેસ કરી, ડેલ્ટા માઇનસ છે, સાઇડ ચેન્જ કરીએ તો પ્લસ 2.95 પ્લસ છે, સાઇડ ચેન્જ કરીએ તો માઇનસ. એટલે આ બેનો સબટ્રેક્ટ કરીએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.05 ને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી એટલે બી ઇઝ ઇક્વલ ટુ 0.05. તો બી ફાઇન કરવા કેલો છે તે મળી જશે. બરાબર, હવે આમાં એ બી આવી ગયો ને ડેલ્ટા બી આવી ગયો. તો એની વેલ્યુ 3 ને ડેલ્ટાની વેલ્યુ જે આવી ત્યાં 0.05 રિપ્લેસ કરો એટલે તમને કે મળી જશે. એટલે બી માંગેલું હતું તે બી મળી જશે ને કે માંગેલું હતું તે કે બી મળી જશે. તો આ બી ક્વેશ્ચન માર્ક મળી ગયો ને કે પણ તમારો મળી જાય છે. ઓકે, ચાલો એના પછીનો સમ છે એ બી એ જ રીતનો છે. કોના સાથે કમ્પેર કરવાનો એ ઇમ્પોર્ટન્સ છે. બરાબર, તો અહીંયા મોડ્યુલસ ફોર્મ છે તો અહીંયા મોડ્યુલસ ફોર્મ લખવાનો ને આ બાજુ એન નહીં મળે એટલે નેબરહુડ નહીં મળે, સામીપ્ય સ્વરૂપ નહીં મળે. બરાબર, તો અહીંયા તમારે કયો લેવાનો? ઇન્ટરવલ ફોર્મ એટલે કે અંતરાલ સ્વરૂપ લેવાનું. બરાબર છે, તો એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા મોડ્યુલસ ફોર્મ. બરાબર, માનાંક સ્વરૂપ. અને એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા અંતરાલ સ્વરૂપ ઇન્ટરવલ ફોર્મ. તો એના સાથે કમ્પેર કરીએ તો એ ઇઝ ઇક્વલ ટુ 10, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K1, પછી એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K2 ને એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10.01. બરાબર, તો હવે આમાં રિપ્લેસ કરશે તો ત્રણ વસ્તુ નહીં મળે, તો આમાં પોસિબલ નહીં મળે. તો એની વેલ્યુ ક્યાં રિપ્લેસ કરશું? આપણે અહીંયા રિપ્લેસ કરશું તો આપણને ડેલ્ટા મળી જશે. તો એની જગ્યાએ 10ની સાઇડ ચેન્જ કરીએ તો માઇનસ થાય, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.01. હવે એની ને ડેલ્ટાની વેલ્યુ આમાં રિપ્લેસ કરો એટલે K2 મળી જશે. બરાબર, તો એ 10 માઇનસ ડેલ્ટા 0.01 ઇઝ ઇક્વલ ટુ K2. તો 10માંથી 0.01 માઇનસ થાય એટલે 9.99. બરાબર, તો તમારે જે ફાઇન કરવાનું હતું K1 અને K2 તે બેવ મળી જશે. ડેલ્ટા એટલે K1, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K1, તો અહીંયા K1 ઇઝ ઇક્વલ ટુ 0.01 એન્ડ K2 ઇઝ ઇક્વલ ટુ 9.99.
9 બરાબર. એના પછીનો આ એક સમ છે જે જરાક ટ્રિકી છે, તો એક સ્ટેપ એક્સ્ટ્રા કરવાનો આવે છે. સેક્શન સીનો સમ નંબર 7 આઈએમપી સમ છે. મોડ્યુલસ 3x + 1 મોડ્યુલસ અવર લેસ ધેન 2. તો આમાં આપણે જે એની ફોર્મ્યુલા છે મોડ્યુલસવાળી ફોર્મની, તે અહીંયા એક્સ છે, 3x નહીં મળે. તો આ 3 તમારે કેન્સલ કરવું હોય તો મલ્ટીપ્લાયમાં છે તો ડિવિઝન કરવું પડે. તો એને ડિવિઝન કરીએ તો બાકીના બધાને બી 3 થી ડિવિઝન કરવાનું. તો ડિવાઇડેડ બાય 3 ને ડિવાઇડેડ બાય 3. તો આ 3 કેન્સલ થઈ ગયું એટલે એક્સ રહ્યો, આ 1/3 ને આ 2/3. તો એક્સ માઇનસ એ મોડ્યુલસ અવર લેસ ધેન ડેલ્ટા સાથે કમ્પેર કરીએ તો એની જગ્યાએ 1/3 છે અને બીની ડેલ્ટાની જગ્યાએ 2/3 છે. તો મોડ્યુલસ નેબરહુડ ફોર્મ સામીપ્ય સ્વરૂપ એ ડેલ્ટા એ 1/3 ને ડેલ્ટા 2/3. ઇન્ટરવલ ફોર્મ એટલે ઇન્ટરવલ ફોર્મમાં આવશે એ માઇનસ ડેલ્ટા તો 1/3 માઇનસ ડેલ્ટા 2/3 ને એ પ્લસ ડેલ્ટા 1/3 પ્લસ 2 પ્લસ 2/3. તો ડિનોમિનેટર સરખા એટલે એકવાર 1 - 2 એટલે 1 - 2 એટલે -1 ઓપન કોમન ન્યુમરેટર સરખો છે તો એક જ વાર છેદ એક જ વાર લેવાનું બરાબર. ને આ પ્લસ છે તો 1 + 2 એટલે કે 3 ડિવાઇડેડ બાય કોમન ડિનોમિનેટર છેદ 3 એટલે -1/3 ને 3/3 એટલે 1. તો -1/3 એન્ડ 1 આ ઇન્ટરવલ ફોર્મ એનો અંતરાલ સ્વરૂપ આવશે બરાબર. ઘણા ઇમ્પોર્ટન્ટ સમ છે. આ 2 માર્કમાં અને 1 માર્કમાં આ જ આવશે એટલે તમારા લગભગ 5 માર્કનો ક્વેશ્ચન આમાંથી જ આવશે, આટલામાંથી જ. તો આ તમે કરો તો વધારે સારું. ઓકે, બેસ્ટ ઓફ લક, સારી રીતે કરજો.